હેલો નમસ્કાર ખેડૂત મિત્રો, સરળ એફ તમારું સ્વાગત કરે છે. લઈએ કપાસ કોટન વાયદાની માહિતી અને નવી અપડેટ છે. ડેઈલી આ ચેનલના માધ્યમ દ્વારા મેળવવા માટે છે ભાગને અવશ્ય સબસ્ક્રાઇબ કરો. બીજા ખેડૂતોના ભાગ શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર. અને તમને ભાગ સારા લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો, જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસનો કાલ સાંજનો ભાગ છે, એની અંદર છે આપણે બીજા ભાગની અંદર ચર્ચા કરી હતી કે ઘરેલું કોટન એમસીએક્સ બાદ છે આપણે વિદેશ વાયદો ફરીથી 85 સેન્ટનું ગઈ રાત્રે મથાળો તોડવામાં સક્ષમ રહેતો નવી તેજીની શરૂઆત છે વિદેશ વાયદામાં જોવા મળી શકે છે. અને રાત્રે વિદેશ વાયદાની અંદર છે આપણે 85 સેન્ટ ઉપરની તેજી પણ જોવા મળી છે. આપણે આગળ ચર્ચા કરીએ એ પહેલા છે કપાસના ભાવની ચર્ચા કરીએ તો કપાસના ભાવમાં છે આજે આપણે 5-10 રૂપિયા કે 15 રૂપિયા સુધારામાં જોવા મળવા જોઈએ. કદાચ વિદેશ વાયદાના આધારિત જોવા મળે અથવા તો ગુજરાત શંકર ઘાસડીની અંદર જે 800 રૂપિયાનો સુધારો થયો એના લીધે છે આપણે સુધારો કપાસના મણે ભાવમાં જોવા મળે. હાલ વેપારીઓ સારી એવી વેચવાલી સામે ભાવ ઊંચા અથવા તો વધીને અથવા સુધારા કરીને મણે કપાસના સૂકવે તો વધારે સારું. પણ અત્યારે અમે જ્યારે ભાગ બનાવીએ ત્યારે અમે એકે યાર્ડના અથવા તો એકે વિસ્તારના ડેટા અમારી પાસે નથી, એટલા માટે 1250 થી 1415-20 રૂપિયા સુધી છે જનરલ કેટેગરીમાં કપાસના ભાવ છે સૂકવી શકે છે. થોડા એમાં પણ ભાવની અંદર વધારો કરી શકે છે. એવી રીતના A1 સુપર ક્વોલિટી 4G સારા ઉતારાવાળા ક્વોલિટીની વાત કરીએ કપાસમાં તો એની અંદર આપણે ભાવ છે નવા કપાસની અંદર છે 1400 રૂપિયાથી લઈને 1480, 85, 95 રૂપિયા સુધી આરામથી કપાસમાં ભાવ છે એક મણે વેપારીઓ સારી ક્વોલિટીમાં આપી શકે છે. હવે જે ભાવ આપે 5-10 રૂપિયા 15 રૂપિયાનો વધારો કરે મને છે સ્થિર બજાર જોવા મળે અથવા તો સુધારો કરે, કારણ કે વેપારીના હાથમાં છે વેચવાલી અથવા તો પુરવઠો છે ઘણો બધો એને મળી રહ્યો છે અને પુરવઠાની કોઈ તાણ જ નથી એવું કહીએ તો પણ ચાલે, કારણ કે પુરવઠો ગુજરાતની અંદર તો એટલો બધો છે, મહારાષ્ટ્ર એનાથી વધારે પુરવઠો છે કપાસનું આપી રહ્યું છે અને ઘાસડી પણ મહારાષ્ટ્રની અંદર ઊંચી બનતી જોવા મળે છે આપણને. એટલે વેચવાલી ખેડૂતોની કેટલી થાય છે એ તમારે જોવું હોય જાણવું હોય તો આપણે રિપોર્ટ રજૂ કરીએ તમારી સામે. સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સ તમારી સામે દેશમાં અલગ અલગ રાજ્યોમાં કેવી આવક જોવા મળે તો સૌપ્રથમ ગુજરાતથી શરૂઆત કરીએ તો 45,000 ઘાસડીની આવક છે આપણે 24,000 સુધીમાં છે આવતી જોવા મળે છે. મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને જોવા મળે છે અને ઊંચી આવક હાઈએસ્ટ આવક 57,000 ઘાસડીની આવક છે આપણે 24 જાન્યુઆરીના રોજ જોવા મળી છે. જે પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર જોવા મળે છે આવકમાં, અને બીજા સ્થાને ગુજરાત જોવા મળે છે. ત્રીજા સ્થાને જોઈએ તો આપણને તેલંગાણા જોવા મળે છે 40,000 ઘાસડીની આવકે, મધ્યપ્રદેશમાં 12,800 ઘાસડીની આવક, કર્ણાટકમાં 17,500 ઘાસડીની આવક અને આંધ્રપ્રદેશમાં 6,500 ઘાસડીની આવક, તામિલનાડુમાં 700 ઘાસડીની આવક, ઓડિશાની અંદર 3,500 ઘાસડીની આવક, ઓલ ઓવર જે પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનને મેળવીને 15,600 ઘાસડીની આવક છે આપણે જોવા મળે છે. તમામ રાજ્યોની અંદર થોડી થોડી ઓછી આવક છે એમાં જોવા મળે. અને આ તમારી સામે ડેઈલી રિપોર્ટ રજૂ કરવાનું કારણ છે મિત્રો તમને સમજાય કે કયા રાજ્યોમાં આવક વધેલી જોવા મળે છે અને કયા રાજ્યોમાં ઘટેલી આવક જોવા મળે છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાણા 3 રાજ્યોને મેળવીને જોઈએ તો દેશની અંદર ઘણી બધી આવક છે આપણે 1.5 લાખ ઘાસડીની આજુબાજુ પર ડે ની અંદર છે પહોંચતી જોવા મળે છે. ઓલ ઓવર દેશની અંદર અલગ અલગ રાજ્યોને કુલ ટોટલ મેળવીએ તો 1,98,600 ઘાસડીની આવક આપણે 24 જાન્યુઆરીના રોજ છે બુધવારે સાંજે જોવા મળી. તો તમે વિચાર કરી શકો છો કે 2 લાખ ઘાસડીની આવક પર ડે જોવા મળતી હોય તો વેચવાલીની અંદર છે ખેડૂતોની કેટલી બધી થોડા સમયમાં આર્થિક સ્થિતિ બગડી ગઈ અને થોડા સમયમાં છે વેપારીઓ ભાવની અંદર સુધારો કર્યા વગરના છે ખરીદી કરી રહ્યા છે અને જેમ ફાવે તેમ છે માલ છે માંગી રહ્યા છે ખેડૂતો પાસે. જોઈએ તો અત્યાર સુધીમાં દેશની અંદર 1,54,39,600 ઘાસડી છે બંધાઈ ચૂકી છે. ગુજરાતની વાત કરીએ તો 40,69,100 ઘાસડી બંધાઈ ચૂકી છે અત્યાર સુધીમાં. એવી રીતના 24 જાન્યુઆરી આપણે રૂના ભાવ સાંજે કેવા જોવા મળે છે રિપોર્ટની અંદર તો ગુજરાતની અંદર જોઈએ તો 55,000 રૂપિયાથી 55,800 રૂપિયાના ભાવ છે આપણે જોવા મળે છે. એમાં કોઈ પણ વધારે કોઈ ઘટાડો જોવા નથી મળતો. ઘાસડીની અંદર 100 રૂપિયાનો સુધારાની સાથે મજબૂતી જોવા મળતી હતી. 28 મધ્યપ્રદેશ MP લાઇનમાં જોઈએ તો આપણે 53,000 થી 53,900 ના ભાવ જોવા મળે છે. એમાં પણ કોઈ ઘટાડો જોવા નથી મળતો. રૂના ભાવ ત્યાં પણ આપણે સારા જોવા મળે છે. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 27 રૂના ભાવની આપણે ચર્ચા કરીએ તો 52,000 થી 52,100 રૂપિયા એમાં પણ આપણને મજબૂતી જોવા મળે છે. જે આપણને 51,800 રૂપિયા જોવા મળે છે એમાં સુધારો થઈ અને બજાર છે આપણે રૂના ભાવ છે ત્યાં પણ આપણને મજબૂત જોવા મળે છે. કર્ણાટક લાઇનમાં જોઈએ તો આપણે 34-35 ના ભાવ છે જોવા મળે છે. 77,500 રૂપિયાથી લઈને 79,500 રૂપિયા સુધીના ભાવ છે આપણે મજબૂત સ્થિતિમાં જોવા મળે છે. એમાં પણ આપણે આગળ 500 રૂપિયાનો ઘટાડો એક દિવસ જોવા મળ્યો, બાકી છે આપણે ફરીથી સ્ટેબલ થતા ભાવ છે એમાં મજબૂતી આવતી જોવા મળે. એટલે ઊંચા ભાવમાં પણ સારા એવા ભાવ છે ટકેલા જોવા મળ્યા છે. એવી રીતના આઈસી કોટન વાયદાની અંદર આઈસ ફ્યુચરમાં છે આપણે રાત્રે વાયદાની કેવી સપાટી જોવા મળી છે. માર્ચ કોન્ટ્રાક્ટની અંદર જોઈએ તો આપણે ઓપનિંગ સપાટી 84.50 સેન્ટની જોવા મળી હતી. વાયદાની અંદર ઊંચા મથાળાની રાતભર છે સ્થિતિ છે આપણે 85.49 સેન્ટની જોવા મળી હતી. તળિયાની સપાટી જોઈએ તો 84.29 સેન્ટની બતાવવામાં આવી હતી. વાયદો રાત્રે સેટલ થયો બંધ થયો જ્યારે આપણે 40 સેન્ટની સપાટીએ બંધ થતા જોવા મળ્યો છે. એટલે વાયદાની રેન્જ છે આપણે ધારણા હતી કાલના ભાગમાં કે 85 સેન્ટ ઉપર વાયદો જશે એટલે તેજીના દરવાજા ખોલવા માટેની ટ્રેડિંગ રેન્જ છે વાયદાની અંદર બની શકે છે અને એ પ્રમાણે વાયદો 85 સેન્ટ ઉપર છે બંધ થતો પણ જોવા મળ્યો. એટલે 85.40 સેન્ટે છે વાયદો બંધ થતો જોવા મળ્યો. 0.80% મજબૂતી છે આપણે તેજી જોવા મળી વાયદાની અંદર. નવી તેજીની અંદર છે આપણે જોઈએ તો સારું એવું વોલ્યુમ ફરીથી આપણને બાયરની સંખ્યા પણ ઇન્ટ્રાડે ટ્રેડિંગની અંદર છે આપણે સારી એવી જોવા મળી અને ફરીથી આપણે ટકેલું જે 85
85 સેન્ટ ઉપરનું વાયદાનું લેવલ છે એ દર્શાવે છે કે નિકાસ વેચાણના આંકડા છે આ સાપ્તાહિક એટલે કે ગુરુવારે સાંજે જે રિપોર્ટ રજૂ થતો હોય છે એની અંદર સાપ્તાહિક ધોરણે છે સારા આવી શકે છે. હાલ છે આપણને 1-2 દિવસની જે નિકાસ વેચાણના આંકડા છે અમેરિકાના ડેટા ઉપર છે અત્યારે હાલ વાયદો ચાલી રહ્યો હોય એવું આપણને જોવા મળે છે. એટલે નિકાસ વેચાણ આ અઠવાડિયામાં જો સારું આવશે તો લગાતાર છેલ્લા 5 રિપોર્ટની અંદર છે તેજી તરફી છે વાયદાની ટ્રેડિંગ રેન્જ બની શકે છે. અને અમેરિકન કોટન વાયદાની અંદર સવારે પણ તેજીમાં ધારણા મૂકવામાં આવતી હતી અને વિદેશ વાયદાની અંદર છે તેજી 85.56 સેન્ટે ઓપનિંગ સપાટી જોવા મળતી હતી. એટલે એ પ્રમાણે છે વિદેશ વાયદામાં આજે દિવસ દરમિયાન તેજી બની રહી એવું હાલ આપણે જોવા મળે છે એશિયન કલાકો દરમિયાન. તો હવે રૂના ભાવમાં આપણે સુધારો જોવા મળે છે એવી રીતના છે આપણે બંને વાયદાની અંદર મજબૂતી જોવા મળે. ઘરેલું કોટન MCX માં પણ મજબૂતી જોવા મળશે દિવસ દરમિયાન. અને કપાસના ભાવમાં હવે સુધારો જોવા ન મળે તો માનવાનું કે પુરવઠો ઘણો બધો વધારે છે અને વેચવાલી ખેડૂતોની હોવાથી એનો લાભ લઈ રહ્યા છે વેપારીઓ. અને રાખવો વેચવાની જે કોમેન્ટ કરતા હોય છે એવા ખેડૂત મિત્રોને વારંવાર અમે કહીએ છીએ કે જેને લાંબા ટાઈમનું વિચારવાનું છે અને કોઈ ચિંતા નથી કરવાની. અત્યારે હાલ જેને વેચવો છે એને કોઈ નુકસાની નથી અને એમ સુધારો પણ નથી મળવાનો કારણ કે વેપારીઓ છે ભાવ છે તમને વધારે પડતી વેચવાલી સામે આપવાના નથી એ પણ પાકું છે. અને અમુક ખેડૂત મિત્રો એવું પણ કહેતા હોય કે 85 સેન્ટ ઉપર છે વિદેશ વાયદો આપણે પહોંચતો જોવા મળે તો આપણી બજારોમાં કઈ એનો ફાયદો નહીં મળે. પણ ફાયદો આપણે બજારોમાં અત્યારે હાલ ન મળે એનો કોઈ પ્રોબ્લેમ નથી. તમે કહો છો એ તમારું સાચું માની લઈએ તો પણ છે વાયદાની અંદર છે આપણે જે સુધારો જોવા મળે અથવા તો લાંબો ટાઈમ 85 સેન્ટ ઉપર જો અમેરિકન કોટન વાયદો છે ટકી ગયો ત્યાં અને તમારા દેશના કપાસના ભાવ વધ્યા નહીં તો ભાવની અંદર છે તમને નીચા ભાવે ખરીદી કોટનની અંદર એટલી બધી નિકાસ જોવા મળશે કે તમે વિચાર કરતા રહેશો. 14-15 લાખ ગાંસડીની ધારણા છે એમાં તમને ડબલ જોવા મળી શકે કારણ કે તમારા ભાવ નીચા દેશના રે ભારતની અંદર અને વિદેશોમાં છે ભાવ છે ઊંચા જોવા મળે તો નિકાસ છે ભારતમાંથી જ વધતી હોય છે. અને જ્યારે ભાવની અંદર છે સુધારો જોવા મળતો હોય પણ સુધારો ગમે ત્યારે માંગ સામે પુરવઠો ઘટશે જ્યારે આપણા દેશમાં જોવા મળશે વિદેશોમાં પણ જોવા મળ્યો છે. અને વિદેશોમાં નિકાસની સ્થિતિ સુધરી અથવા વધી છે નિકાસ એના લીધે છે વિદેશ વાયદામાં આપણને 85 સેન્ટ ઉપરના ભાવ જોવા મળ્યા. એવી રીતના આપણી ભારતીય બજારોમાં પણ સુધારો જોવા મળશે આગળ. તો હવે મળશું બંને વાયદાની માહિતી લઈને સાંજના ભાગમાં. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.